આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર વરસે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું। તો ખાસ કરીને ડાંગના આવા વધઈ સુબીરના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત નવસારીના ગણદેવી વાસંદા ખેરગામના વિસ્તારોમાં છેવાડાના ગામડાઓ સુધી પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, એટલે કે 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારોમાં પણ વરસાદે મન મૂકીને વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોની અંદર પણ 1.5 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો નવસારીના ગણદેવી વાસંદા ખેરગામના વિસ્તારો હોય, આ ઉપરાંત છોટાઉદેપુરના સંખેડા, બારડલી, કાંઠના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। કોઈ 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં તાપીના ઉત્સવ, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે। આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર રહી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો હવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ખેડા અને પંચમહાલના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, મોરબાદ, શહેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત જોવા જઈએ તો અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને આ વિસ્તારો રાજસ્થાન નજીક આવેલા હોવાથી મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ અને ભિલોડાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। 1.5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। મહીસાગરના બાલાસિનોર, છતરામપુરના કેટલાક ગામડાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત જોવા જઈએ તો વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં કોઈક 1-2 જિલ્લાઓની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે અને અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ભાવનગર, સિહોર, તળાજાના વિસ્તારો હોય, ઘોઘાના વિસ્તારો હોય, જેસરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। કોઈ 1-2 સેન્ટરની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો જામનગરના જામજોધપુર, જોડિયાના વિસ્તારો હોય, લાલાવાડના વિસ્તારો હોય, ધોળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને દેવભૂમિ, ધારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 40 થી 45 કિમીની આસપાસ રહી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, કુતિયાણા, રણાવાવના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે અને મોસમી અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણાના વિસ્તારો હોય, નલિયાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો જે સૌરાષ્ટ્ર વિસ્તારો નજીક આવેલા આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાંથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે રાજસ્થાનના પ્રાંત નજીક આવી પહોંચી હોવાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના છેવાડા ગામડાઓ હોય, આ ઉપરાંત અરવલ્લી, ગિરિમાળા નજીક આવેલા અંબાજી, દાંતા, જલોદરાના વિસ્તારો હોય, હળદના વિસ્તારો હોય, આ ઉપરાંત સાબરકાંઠા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી, વિજયનગર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે પવન વેગથી વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે। આ ઉપરાંત
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાસોદ નજીક આવેલા ધાનેરા, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, લાખણીના વિસ્તારો હોય અને દિયોદરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ડીસાના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર, માણસા, કલોલ, દહેગામના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહેસાણાના વિરમગામ, જોટાના ગોજરિયા, ઊંઝા, વિસનગર, ખેરાલુ આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે. ખાસ કરીને પાટણના હારીજ, સમી, રાધનપુરના વિસ્તારો હોય, સાતરપુરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.